આ 20 ઘરગથ્થુ ઉપચારો જે એસિડિટીના નિવારણ માટે ખૂબ ઉપયોગી છે. એસિડિટી એક એવી સમસ્યા છે જે પેટમાં એસિડનું પ્રમાણ વધવાથી થાય છે. આ સમસ્યાથી દૂર રહેવા માટે કેટલીક ઘરગથ્થુ ઉપાયો અસરકારક છે. અહીં 20 ઘરગથ્થુ ઉપચાર આપેલ છે જે એસિડિટીથી રાહત આપી શકે છે. પહેલો, તુલસીના પાન. તુલસીના પાન ચાવવાથી અથવા તેનો કાઢો પીને એસિડિટી ઘટાડવામાં મદદ મળે છે. બીજું, સૌંફ. સૌંફનો પાવડર ખાવાથી અથવા તેનો કાઢો બનાવીને પીવાથી પાચન સુધરે છે અને એસિડિટીથી રાહત મળે છે. ત્રીજું, જીરું. જીરું પાણી એટલે કે ભૂણેલું જીરું પાણીમાં ઉકાળીને પીવું, જે એસિડિટીને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. ચોથું, એલચી. એલચીને ચાવીને ખાવાથી પેટમાં ઠંડક મળે છે અને એસિડિટી ઓછી થાય છે. પાંચમું, ધાણા. ધાણા પાણીમાં ભીંજીને તેનો કાઢો પીવો, જે એસિડિટીને ઓછું કરે છે. છઠ્ઠું, તુલસી અજમો વાળી ચા. તુલસી અને અજમો મેળવી તેની ચા બનાવવી એ ખૂબ ઉત્તમ ઉપાય છે એસિડિટી માટે. સાતમું, અજમો. અજમો અને કાળા મીઠું એકસાથે મિક્સ કરી લેવું, જે અસરકારક ઉપચાર છે. આઠમું, ખાંડ અને ઇલાયચી પાવડર. ખાંડ અને ઇલાયચી પાવડર મિક્સ કરીને ખાવાથી પેટમાં ઠંડક મળે છે. નવમું, સૂંઠ એટલે કે સૂંઠી. સૂકી આદુ, સૂંઠનો પાવડર પાણી સાથે લેવું, જે પાચનમાં ખૂબ જ મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે. 10મું, કેસરી. ગોળ અને પાનના રસ સાથે લીધેલી 1 ગ્રામ જેટલી કેસરી એસિડિટીના નિવારણ માટે ખૂબ જ ઉપયોગી છે. 11મું, પુદીના. તાજા પુદીનાના પાન ચાવવા અથવા તેનો રસ પીવાથી પેટની ઉષ્ણતા ઓછી થાય છે અને એસિડિટી ઘટે છે. 12મું, સબ્જાના બીજ. પાણીમાં સબ્જાના બીજ ભેંચીને તેનું પાણી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે. 13મું, નારિયેળ પાણી. દરરોજ નારિયેળ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા ઘટાડવામાં મદદ મળે છે. 14મું, લસ્સી. મીઠી છાશ એટલે કે લસ્સી પીવાથી એસિડિટીમાં સારી રાહત મળે છે. 15મું, ફળ. ફળ જેવા કે કેળા, પપૈયા, ખજૂર જેવા ફળો જે એસિડિટી માટે ખૂબ ઉત્તમ છે. 16મું, તુલસી ચા. તુલસીના પાનમાંથી ચા બનાવવી, જે પેટ માટે ખૂબ આરોગ્યપ્રદ છે. 17મું, કાચું નારિયેળ. નારિયેળને પીસીને ખાવાથી પેટમાં ઠંડક મળે છે અને એસિડિટી ઘટે છે. 18મું, દૂધ. ઠંડુ દૂધ પીવું એ એસિડિટીમાં ઉત્તમ અસરકારક છે. 19મું, શક્કર, કાળી મીઠી અને ઘી. આ 3ને મિક્સ કરીને લેવું એ પણ એક પ્રાચીન ઉપાય છે. 20મું, તુલસી અને હળદર. તુલસીના પાન અને હળદરનો કાઢો એસિડિટી અને પેટની અન્ય સમસ્યાઓ માટે લાભદાયક છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.